ગઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. તો ગુડ મોર્નિંગ. તો ગઈ અત્યારે છે ને સવારમાં 8 વાગી ગયા છે અને હું સાનિટાને સ્કૂલે મૂકીને આવી છું. અને ગાઈઝ બસ અત્યારે બેઠી છું. હજુ મારે બ્રશ બી બાકી છે, ચા નાસ્તો બાકી છે. અને ગાઈઝ પહેલાં તમને બધાને કહી દઉં કે આજે છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તો તમને બધાને હેપી સોમવતી અમાસ. તો આજે અમાસ બી છે અને એ પણ પાછું સોમવારે બી છે અમાસ. અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે બહુ સરસ આજનો દિવસ છે. તમને બધાને મારા તરફથી ફરીથી હેપી સોમવતી અમાસ. અને ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. ગાઈઝ એ તો તમને કહેવાનું ભૂલી જ ગઈ. અને ગાઈઝ સવારનો બસ હું બેઠી છું અને સાનિધ્યને મૂકીને આવીને પહેલાં તો મેં ઘઉં સાફ કર્યા, કારણ કે અમે ગામડેથી ઘઉં લઈને એમાં કંઈક ને કંઈક પેલું શું કહેવાય કાંકરી હોય ને એ છે, એટલે એને સાફ કરીને મારે દરવાના હોય છે. તો બસ હવે ઘઉં સાફ કરી દીધા છે સવારમાં. પહેલાં તો હવે ઘંટીમાં દોરા મૂકી દઈશ અને હું બ્રશ કરીને ચા નાસ્તો કરીશ. અને ગઈશ આજે પાછું વાતાવરણ વચ્ચે 2-3 દિવસ તો બહુ મસ્ત તડકું નીકળી ગયું એટલે ઘરમાં સારું આમ હવા ઉજાસ અને ચોખ્ખું ચોખ્ખું લાગતું હતું. પણ આજ પાછું સવારમાં શું કહેવાય વરસાદનો માહોલ બની ગયો છે અને વરસાદ આવે છે. એટલે અત્યારે શું કહેવાય છાંટા તો ચાલુ થઈ જ ગયા છે અમારે અહીંયાના રોડામાં. તો બીજે તો ખબર નહીં, પણ મારા ઘર અમે જ્યાં રહીએ છીએ ને કલ્હારમાં રોડામાં ત્યાં તો થોડો વરસાદ હવે સવારમાં ચાલુ થઈ ગયું છે. तो गाइस चलो પછી હું તમને બધાને મળું અને બહુ બધી વાતો કરવી છે આજે તો गाइस यहाँ पे आप देख सकते हैं हमारे विषय है नोट में टेक कर रही है, लाइन खींच रही है पेंसिल से, उसको जो मन में आ रहा है वैसे कर रही है। आप देख सकते हैं भैया होमवर्क करता है तो इसे भी होमवर्क करना है, तो उसके लिए हमने एक अलग से नोट रखी है। उसको उसमें जितना भी पेंसिल से लीटा करना है ना वो कर सकते हैं। उसके लिए एक एक्स्ट्रा नोट हमने रखी ही है पहले से ही, क्योंकि जब उसका भाई होमवर्क करता है तब वो बैठ जाती है। चीट पाट दम दम, चीट पाट दम दम। વિશ્વા શું કરે છે? લેશન કરે છે? વિશુ લેશન કરે છે? વિશુ શું લખે છે? विशु तो गाइस आप देख सकते हो उसको अच्छा लगता है ऐसा करने, लीटा लीटा उसको मज़ा आ रहा है इसमें। फिर देखो गाइस पेज टर्न करके के भी वापस कर रही है। उसको जैसे भी पेंसिल पकड़ने आई है वो पकड़ती है और अपने आप करती है। गाइस मैंने कभी भी अपनी बेटी को नहीं सिखाया, अभी भी इतनी हुई 2 साल में होने वाली, फिर मैंने अभी उसको ऐसा नहीं सिखाया पेंसिल पकड़ के लीटा भी करता है, वो अपने आप ही करती है। तो गाइस लड़कियां बड़ी होशियार होती है लड़के से ज़्यादा। तो गाइस તમે જોઈ શકો છો આ છે ડોમ્સની જુનિયર આર્ટ કીટ। તો ગાઈઝ હું લાવી હતી ખરી, પણ મેં એને બતાવ્યું એટલે બહારથી જ બતાવ્યું છે અને હજુ ખોલીને પણ મેં નથી જોવા દીધો। તો ગાઈઝ હવે ચાલો મેં એને કીધું કે તું ઓપન ના કર, તો હું જ એનું અનબોક્સ કરવાની છું। તો ગાઈઝ હવે તમને અનબોક્સિંગ બતાવીશ, મતલબ ખોલીને। તો ગાઈઝ આ છે ને આ કીટ કેટલામાં આવી છે? 380 રૂપિયાની છે અને આમાં શું શું વસ્તુ છે ને હું તમને બધી બતાવીશ। તો ગાઈઝ તમે જોઈ શકો છો આનું બોક્સ છે, આની અંદરનું આ બેગ છે અને બેગની અંદર બધી જ કીટ છે। તો ગાઈઝ તમને બતાવવાની છું કે આ અનબોક્સિંગ તો મેં કરી દીધું છે અને અહીંયા મેં આ રીતે કીટ નીચે ગોઠવી દીધી છે। તો ગાઈઝ આનું બેગ હતું, બેગમાં આટલી જ વસ્તુ આવી હતી, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8 વસ્તુ આવી હતી। તેમાં પહેલાં તમે બતાવીશ। તો ગાઈઝ તમે જોઈ શકો છો આ બેગની બાજુમાં છે ને પેન્સિલ છે। શું છે? પેન્સિલ। તો આ પેન્સિલ છે ને એના માટે
હેલો ગાઈઝ, તો ગાઈઝ અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે મેં આ ખોખોમાં જે કીટ હતી ને અને બેગમાં તો મેં અહીંયા ઓપન કરીને અહીંયા આ રીતે મેં મૂકી દીધી છે અહીંયા. અને ગાઈઝ તમે જોઈ શકો છો કે આ બાજુ બેગ છે અને આ બાજુ ખોખું છે અને વચ્ચે મેં કીટ પાથરેલી છે. તો ગાઈઝ પહેલાં હું તમને બતાવીશ કે આ પેન્સિલ છે. આ પેન્સિલ એવી છે ને કે સુપર ડાર્ક, કે જે આનાથી ડ્રોઈંગ કરવું હોય ને તો ડ્રોઈંગ બી બહુ મસ્ત રીતે થઈ જાય, ઘાટું અને લખવા લેવી હોય ને લખવા માટે પણ તમે યુઝ કરી શકો છો. તો આમાં ટોટલ કેટલી પેન્સિલો છે તો મને બી ખ્યાલ નથી ગાઈઝ. તો ચલો ને હું તમને બતાવી દઉં ટોટલ કેટલી પેન્સિલો છે. ટોટલ ગાઈઝ અહીંયા છે ને 5 પેન્સિલો આપેલી છે. યુ કેન સી ધેટ 5 પેન્સિલો છે આ. અને આ પેન્સિલ સારી આવે છે ગાઈઝ. મેં એકવાર લખવા માટે યુઝ કરી હતી, મને ખ્યાલ છે. પછી ગાઈઝ તમે અહીંયા જુઓ સેકન્ડમાં કે આ છે ને સ્કેચ પેનના કલર છે. કયા છે? સ્કેચ પેન કલર છે. અને આ કલર બહુ મોટી સાઇઝમાં છે ગાઈઝ. તમે જોઈ શકો છો કે આવા જ કલર 12 છે. આ ટોટલ 12 કલર છે અને કલર મોટી સાઇઝમાં છે. તો ગાઈઝ આ કલરથી આપણે શું કહેવાય, ડ્રોઈંગ કરીએ, કલર પૂરવાના હોય તો બહુ મસ્ત રીતે કલર પૂરાય. જે આપણે બજારમાંથી લાવીએ છીએ નાના હોય છે. અને આ ડોમ્સમાં સ્કેચ કલર છે, આ મોટા મોટા બતાવ્યા છે આમાં. પછી ગાઈઝ છે ને તમે જોઈ શકો છો આ છે પેન્સિલના કલર આવે છે ને એ છે. તો ગાઈઝ આ પેન્સિલના કલર ટોટલ 6 કલર છે. કેટલા કલર છે? ટોટલ 6 જ કલર છે. અને ગાઈઝ તમે જુઓ કે આ કલર છે ને એ બસ જેમ બતાવ્યા છે ને બોક્સની અંદર એ જ કલરના છે. સ્કાય બ્લુ, પછી ડાર્ક બ્લુ, પર્પલ, પેરેટ ગ્રીન અને જે પેન્સિલનો કલર છે ને પેન્સિલ એ જ છે બસ. તો તમે જોઈ શકો છો આ એ રીતના જ કલર છે. જે અહીંયા ખોખાના પેકિંગમાં છે ને એ જ કલરની આ પેન્સિલો બી છે. પછી ગાઈઝ આ છે ABCDનું. આમાં રીસુના કામમાં આવી જશે. રીસુ ભણવા જશે ને એટલે અત્યારે અમે આને સાઈડમાં મૂકી દઈશું. અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આ નાની ડબ્બી છે ને એમાં કયા કલર છે? આ ચોકિયા કલર કહીએ ને આપણે એ છે. તો ગાઈઝ એની અંદર છે ને એક નાનકડું ઇરેઝર પણ આવેલું છે. અને આ કલર આવા છે, તમે જોઈ શકો છો 12 કલર છે આ પણ ટોટલ. અને એની અંદર આ એક ઇરેઝર પણ આવેલું છે પિંક કલરનું ડોમ્સનું. જે તમે ડોમ્સની પેન્સિલ લો છો ને ટ્રાયેંગલવાળી એમાં આવે છે, આ એ જ છે. પછી ગાઈઝ તમે જુઓ કે આ જે છે ને આ બોક્સમાં આપેલું છે પીંછીના કલર, પીંછીવાળા કલર કહીએ આપણે, જે વોટર કલર એ તમે સહેજ પાણી નાખીને પછી કલર કરવાના હોય છે. તો આ બી તમને ખ્યાલ જ હશે. પછી ગાઈઝ એની અંદર એક આ પણ કીટ આવેલી છે, જે ચોકિયા કલરની કીટ બજારમાં મળે જ છે અત્યારે 10 કે 15 કે 20 રૂપિયાની આવે છે. આઈ થિંક ડેટ 15 રૂપિયાની છે, મળે જ છે બજારમાં. તો આ ડોમ્સની 15 રૂપિયાની આ કીટ બહાર બજારમાં મળી જાય છે. અને આ કીટ લીધી એમાં અંદર આવેલી છે. આ પણ તમને ખ્યાલ જ છે આ કલર કેવા હોય છે. આ પણ ટોટલ 12 કલર જ આવેલા હોય છે. હું તમને બતાવું એક સેકન્ડ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ રીતના ક્રેયોન કલર્સ છે 12. અને 12 આ રીતના કલર છે આ ડબ્બીવાળા. અને ગાઈઝ તમે જોઈ શકો છો કે આ બુક્સ એની અંદર જ આવેલી હતી. બરાબર બતાવું આ રીતના એમાં ડ્રોઈંગ્સ આપેલા છે. તો આપણે આ દોરેલા જ છે ડાયરેક્ટ, તો આપણે એમાં કલર જ પૂરવાના છે. તો ગાઈઝ આ જુનિયર આર્ટ કીટ છે, આ કલર કીટ જ છે ટોટલી. આમાં મોટાભાગના બધા જ કલરો જ છે. આમાં આ રીતનું છે આ બુક્સની અંદર. તો ગાઈઝ તમે જોઈ શકો છો
તો ગાઈઝ હું તો એવું કહીશ કે આપણું બાળક નાનું હોય અને જો એના ઇન્ટરેસ્ટ હોય કે એને ડ્રોઈંગ કરવું છે તો આપણે આવી કીટ લાવી અપાય કે જેથી એનું ડ્રોઈંગ એ કરી શકે. તો ગાઈઝ મેં તો એના ડ્રોઈંગ માટે જ આ કીટ લઈ આપી છે, કલર કીટ. તો ગાઈઝ ચલો હવે તમે બધા લોકોએ આ કીટ જોઈ લીધી છે. તો ગાઈઝ આ કીટ કેવી છે અને તમે મને કમેન્ટમાં કહેજો કે બાળકો માટે લેવાય કે ના લેવાય. હું તો કહું છું લેવાય, બાળકો નાના હોય અને એમને ઇન્ટરેસ્ટ હોય તો લેવી જોઈએ. અને ગાઈઝ તમે કહેજો કે આ અનબોક્સિંગનો વિડીયો કેવો લાગ્યો, મને કોમેન્ટમાં શેર કરજો. તો ગાઈઝ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ.